તો જોઈએ હવે ક્રાઇમ ફાઇલ। દિયોદરના ફૂલપુરા ગામે 4 સંતાનની માતા પર નરાધમે દુષ્કર્મ આચર્યું। દિયોદર તાલુકાના ફૂલપુરા ગામે એક 4 સંતાનની માતાનો એકલતાનો લાભ લઈ ગામના ઈશમે મહિલાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। જે મામલે મહિલાએ પોલીસ મથક ખાતે ફરિયાદ આપતા પોલીસે નરાધમ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। જાણવા મળતી વિગતો મુજબ દિયોદર તાલુકાના ફૂલપુરા ગામે એક ખેતરમાં એક 4 સંતાનની માતા ચારો લેતી હતી। તે સમયે ફૂલપુરા ગામમાં રહેતો અનુપજી બબાજી ઠાકોર ખેતરમાં આવી મહિલાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। જે મામલે દુષ્કર્મનો ભોગ બનેલ મહિલાએ સમગ્ર બનાવની જાણ તેના પતિને કરતા આજરોજ દિયોદર પોલીસ મથક ખાતે ફરિયાદ આપતા દિયોદર પોલીસે આરોપી અનુપજી બબાજી ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, મહાઆશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા। કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન। ખેડૂત ભાઈઓ માટે ખુશખબર, હવે તમારા ખેતરમાં કે વાડીમાં ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક। તો રાહ શેની જુઓ છો? સબમર્સિબલ પંપના ડીલરો તેમજ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરોના વેપારી મિત્રો માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કે ગોલ્ડન ચાન્સ કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ। મિત્રો, આ ઇલેક્ટ્રોનિક મશીન ખારા પાણીને પણ ખેતીલાયક બનાવી ભરપૂર ઉત્પાદન આપે છે। ડીલરશીપ આવકારે છે। મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી। ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક। આપને જણાવી દઈએ કે આ મશીન મેગ્નેટિક નથી। તમારા ટ્યુબવેલના ખારા પાણીને ખેતી યોગ્ય બનાવવા માટેનું મશીન લગાવવા માટે સંપર્ક કરો શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, એસજી હાઈવે, અમદાવાદ। કચ્છના ખેડૂતો માટે ખુશખબર, કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ લગાડવા માટે આજે જ સંપર્ક કરો મનોજભાઈ 9825020331। કચ્છ ભુજમાં ડીલર, રાજકોટ મશીનરી સ્ટોર, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ। ગોવિંદભાઈ, કોન્ટેક્ટ નંબર 9824451764। પશ્ચિમ કચ્છ પોલીસે 3 બુટલેગરોને પાસા હેઠળ અલગ અલગ જેલમાં ધકેલ્યા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સંદર્ભે પશ્ચિમ કચ્છ પોલીસે 3 બુટલેગરોની પાસા હેઠળ ધરપકડ કરી રાજ્યની અલગ અલગ જેલમાં ધકેલી દીધા છે। 3 બુટલેગરો સાથે પોલીસે ચૂંટણી સંદર્ભે અત્યાર સુધીમાં કુલ 8 લોકોને પાસા હેઠળ મોકલ્યા છે। તો સીઆરપીસી ક્રિમિનલ પ્રોસિજર કોડ મુજબ 2963 લોકો સામે તેમજ પ્રોહિબિશનની કલમ 93 હેઠળ 517 શખ્સો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે। પોલીસે જે 3 બુટલેગરોને પાસામાં ધકેલ્યા છે તેમાં મુન્દ્રાના મોખા ગામના મનીષ નારણ આહિર, મોટા કાંડાગરાના શિવુબા ઉર્ફે કાર્યો ધીરુભા સોઢા અને ભુજની જૂની રાવલવાડીમાં રહેતા પોલીસ પુત્ર ભગીરથસિંહ ઉર્ફે કુલદીપસિંહ લખપતસિંહ ઝાલાનો સમાવેશ થાય છે। પોલીસના હાથે કદી નહીં ઝડપાતા રાપરના કુખ્યાત બુટલેગરે અંજારના ભીમાસર ગામના ખેતરમાં ઉતારેલો 39,18,000ની કિંમતનો શરાબનો જથ્થો લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। બાતમીના આધારે મોડી રાત્રે એલસીબીએ ખેતરમાં રેડ કરી અલગ અલગ બ્રાન્ડના શરાબ અને બિયર ટીનનો જંગી જથ્થો જપ્ત કર્યો હતો। પોલીસે માદેવા ધના ડાંગર રહે ભીમાસર અને કરણ તુલેશ્વર ઇન્ટી રહે ગોકુળ કંપની કોલોની અંજાર નામના 2 આરોપીઓની ધરપકડ કરી હતી। સ્થળ પરથી પોલીસે રાજસ્થાન પાસિંગની ટ્રક
10 લાખની કિંમતની સ્કોર્પિયો કાર, 2 મોબાઈલ ફોન અને 1400ની રોકડ મળી 59.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પુન્યા અને રામાને ખાખીનો કોઈ ડર નથી. તેઓ ઘણા સમયથી બિંદાસ રીતે અન્ય રાજ્યોમાંથી લાખોનો શરાબ મંગાવી કચ્છમાં કારોબાર ચલાવે છે. પુન્યા અને રામાનો માલ ક્યાં ઉતર્યો કે કેવી રીતે આવી રહ્યો છે તેની બાતમી પોલીસને અનેકવાર મળે છે અને સફળ દરોડા થયા છે. પરંતુ આ બંને લિસ્ટેડ બુટલેગરો ક્યાં નાસ્તા ફરે છે, ક્યાંથી તેમનો કારોબાર બે રોકટોક ચલાવતા રહે છે તેની બાતમી આખા પૂર્વ કચ્છના એક પણ પોલીસ અધિકારી કે કર્મચારીને મળતી નથી. તે આશ્ચર્ય આઘાતની બાબત છે. કદાચ બેઉ નામચીન બુટલેગરોને પકડવાની બાતમી સૂંઘવા માટેનું નાક પોલીસ પાસે નથી રહ્યું. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા આ નામચીન બુટલેગરોની કુંડળી કઢાવી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તેમને પકડવા માટે બીડું સોંપે તો જ આ બેઉ પકડાશે તેમ જણાવાય છે.